તો કડી એપીએમસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। 18,460 કિલો ચોખા, 13,375 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે। બે દુકાનમાંથી જથ્થો ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। છૂટક ઘઉં અને ચોખાનો 1,414 કિલો જથ્થો ઝડપાયો છે। કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ હાલ કબજે કરાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, કડી એપીએમસીની બે દુકાનો હતી જ્યાંથી અનાજનો જથ્થો ઝડપાયો છે। ચોક્કસ જાણીની કડી એપીએમસીની બે દુકાન છે। સરકારી અનાજનો મોટો જથ્થો ત્યાંથી ઝડપાયો છે। જે ગરીબોને અપાતું અનાજ હોય છે તે અનાજ બારોબારી તેનું કરી દેવામાં આવે છે। જે કાળાબજારીઓ જે છે તે તેમની પાસેથી આ દુકાન નંબર 15 અને 17 માંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપવામાં આવે છે। કડી મામલતદાર દ્વારા દુકાન માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે કહી શકાય કે 18,460 કિલો રાહત દરના ચોખા, 13,375 કિલો ઘઉંનો જથ્થો, છૂટક ઘઉં ચોખાના 1,414 કિલો જથ્થો ઝડપાયો છે। આશરે ગાડી અને ટેમ્પો સહિતની કુલ 23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે તે કબજે લેવામાં આવે છે। દુકાન માલિક સોલંકી જેઠુભા દીપાસી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સરકારી અનાજ ગેરકાયદેસર રીતે મેળવી અને દુકાનમાં રાખવામાં આવ્યું હતું તેવી અત્યારે હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।